ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ દર વર્ષની માફક આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના આવતીકાલે કરવામાં આવશે. સાથોસાથ દર વર્ષે જે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખે છે એ કાર્યક્રમોની જગ્યાએ આ વખતે અમે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ રાખવામાં આવેલ છે, જેમાં તમામ રાજકોટની સંસ્થાઓ છે, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમની દીકરીઓ તથા અનાથાશ્રમના બાળકો, આ બધાને આવવા જવાની વ્યવસ્થા સાથે સંસ્થા આમંત્રણ આપે છે અને તેમને આરતી તેમજ પ્રસાદી અને જમણવાર ભોજન કરાવીને જ સાથે ગિફ્ટ પણ આપી અને એમને મૂકવા જઈએ છીએ. આ સેવાકીય પ્રવૃત્તિ સાથે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વે લોકોને એકદમ સુવ્યવસ્થિત વ્યવસ્થાથી દર્શન થઈ શકે તે માટે એસી ડોમની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.